સોજીનો શીરો બનાવવા માટે 1 કપ જેટલો સોજી લીધો છે. એના પ્રમાણમાં 1 કપ જેટલું ઘી લેવાનું છે. એને બરાબર ચલાવતા રહેવાનું છે. એનાથી 4 ગણું દૂધ આપણે એક બાજુ ગરમ કરવા મૂકવાનું અને બરાબર સોજી સંતળાઈ જાય એટલે એમાં બધા ડ્રાયફ્રૂટ નાખવાના. તમારી ઈચ્છા પ્રમાણે તમે ડ્રાયફ્રૂટ લઈ શકો. હવે એ બધા ડ્રાયફ્રૂટ નાખી અને સતત એને હલાવતા રહેવાનું. હવે આપણે જે દૂધ ગરમ કર્યું છે, તમે દૂધની જગ્યાએ પાણી પણ લઈ શકો. એટલે અહીં મેં દૂધ લીધું છે, તો દૂધમાં તમે ખાંડ પણ ઉમેરીને એને ગળ્યું કરીને પછી શીરામાં ઉમેરી શકો. પણ હું પાછળથી ખાંડ નાખવાની છું. એટલે એ બરાબર તમારે આને બરાબર હલાવતા રહેવાનું. પછી ઇલાયચી પાવડર નાખવાનો. હવે આપણો શીરો ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. એને સતત હલાયા કરવાનું. હવે એમાં ખાંડ નાખવાની તમારા સ્વાદ પ્રમાણે. તમે ગળ્યું ખાતા હોય તો એ રીતે, અને થોડો મોળો ખાતા હોય તો એ રીતે. તો તૈયાર છે આપણો સોજીનો શીરો.